का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। सातमी गाथा पूरी थई, जो कि गई काले ज पूरी थई हती, छतां गुरुदेवश्री आजे लगभग 20 मिनिट सुधी 253, 54, 55, 56 અને 57 4.5 પાના सौ 125, 150 લીટીમાં 4.5 પાના 20 મિનિટ સુધી ફરી સાતમી ગાથાનો મૂળ વિષય વિગતવાર કહો કે ટૂંકમાં કહો, પણ એને ફરીથી આજે સમજાવ્યા. ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં પ્રવચનસાર પરિશિષ્ટ નયોના અધિકારના આશ્રય એક બહુ માર્મિક પ્રકરણની ચર્ચા લીધી હતી. અનંત ધર્મોનો અધિષ્ઠાતા એક ભગવાન આત્મા. તો અનંતા ધર્મો એટલે ધર્મ શબ્દનો એકાંગી અર્થ નહીં કરવો. ગુણોને પણ ધર્મ કહેવાય, શક્તિઓને પણ ધર્મ કહેવાય, સ્વભાવોને પણ ધર્મ કહેવાય. ટૂંકમાં અભેદને સમજાવવા માટે જે પ્રકારના ભેદો ઊભા કરવામાં આવે એ બધા ભેદો ધર્મ કહેવાય. એક મગજમાં દ્રષ્ટાંત યાદ આવે છે. અખંડ ભારત, અખંડ હિન્દુસ્તાન એક. બરાબર. હવે તમે જુઓ, ભારતના 4 દિશાઓ સંબંધી 4 ટુકડા કરો. દક્ષિણ ભારત, પૂર્વ ભારત, પશ્ચિમ ભારત, ઉત્તર ભારત. હવે 4 શું છે? અખંડ એક ભારત જ છે ને? સમજાય છે? એ નોર્થ ઇન્ડિયન છે કે સાઉથ ઇન્ડિયન છે? આ બધા તો ભેદો એની ભાષા, ભાવો, વ્યાવહારિક સંબંધો માટે 4 ભેદો કરીને સમજાવ્યા. હવે આ 4માંથી દક્ષિણ ભારત એમાં 6-7 રાજ્યો, ઉત્તર ભારત એમાં 5-6-7 રાજ્યો. સમજાય છે? આંધ્ર કીધું કે ભાઈ દક્ષિણ ભારતવાળા, તમિલ કીધું કે દક્ષિણ ભારતવાળા. ખ્યાલમાં આવે છે? તો રાજ્યોના ભેદો કર્યા 30, 35, 40. પણ એ બધા 40 ટુકડા માટે નથી. અભેદ હિન્દુસ્તાનને સમજાવવા માટે છે. સ્વાતિબેન, હવે એમાં હજી અંદર ઉતરો. આપણે લીધું ગુજરાત. ગુજરાતના વળી પાછા 4 ટુકડા આપણે કરીએ. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ. ખ્યાલમાં આવ્યું? જેમ હમણાં સમજો ગઈકાલે ઇલેક્શનનો રિઝલ્ટ આવ્યો કે ઉત્તર ગુજરાતમાં ફલાનાના, દક્ષિણ ગુજરાતમાં આમ થયું અને સૌરાષ્ટ્રમાં આમ થયું. હવે અખંડ હિન્દુસ્તાનની 4 દિશાઓના 4 ભેદ
40 રાજ્યોના 40 ટુકડા, એ 40માં એક ગુજરાત, એક ગુજરાતમાં વળી પાછા 4 ટુકડા. હજી એમાં અંદર ઉતરો. એક ગુજરાતમાં 4 કર્યા આપણે, સમજો એમાં આવ્યા સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્રમાં વળી પાછા દ્વારકા જામનગર જુદું, અને આમ ભાવનગર જુદું, અને આમ જુનાગઢ જુદું, અને આમ રાજકોટ જુદું, અને આમ સુરેન્દ્રનગર જિલ્લો જુદો. કેટલા ટુકડા એક સૌરાષ્ટ્રમાં? અને સૌરાષ્ટ્ર રાષ્ટ્રનો જ, સૌરાષ્ટ્ર એક રાષ્ટ્રનો જ ને. ઠીક, રાજકોટ જિલ્લામાં આપણે આવ્યા. હવે રાજકોટ જિલ્લામાં વળી પાછા તાલુકા વાઇઝ ટુકડા. આ તાલુકામાં બીજેપી, અને આ તાલુકામાં કોંગ્રેસ, અને આ તાલુકામાં આટલા મત પડ્યા, અને આ તાલુકામાં આમ થયું. અને તાલુકાની નોંધ લેવામાં આવે. તાલુકામાં પણ ગામડાઓ કેટલા દામજીભાઈ? ગ્રામ પંચાયતો ખ્યાલમાં આવ્યો? અચ્છા, ગ્રામ પંચાયતો, ગામડાઓ. ઠીક, ગામડામાં પછી શેરીઓ કેટલી? દરેક ગામડાનો વિસ્તાર જુદો ને. કોઈ ગામડામાં 2 શેરી, કોઈ ગામડામાં 3 શેરી, કોઈ ગામડામાં 30 શેરી, પણ કહેવાય ગામડું. અને ગામડાઓથી કે ગ્રામ પંચાયતોથી તાલુકા બને, તાલુકાઓથી જિલ્લો બને, જિલ્લાઓથી આખો એક રાજ્ય બને, બધા રાજ્યોથી આખો એક રાષ્ટ્ર બને. હવે શેરીઓ સુધી આવ્યા આપણે. હવે શેરીઓમાં પછી મકાનો, શેરીમાં પછી મકાનો આટલા, બરાબર. મકાનોમાં પછી મારું મકાન અને ગામના મકાન. અચ્છા, મારા મકાનમાં પછી મારી જગ્યા, મારું બેડરૂમ. સમજાય છે? એટલે આખા રાષ્ટ્ર, અભેદ રાષ્ટ્રથી લઈને પોતાના મકાન સુધીના ભેદ કેટલા, ખંડ કેટલા. અને અત્યારે જે બધું CBSE અને GSEB અને આ બધા જે શિક્ષણમાં જે સિસ્ટમ ચાલે છે, સેન્ટ્રલ સ્કૂલ જુદી અને નવોદય જુદા, અને પછી ગુજરાત બોર્ડ જુદું, અને સમજાય છે? આ બધા જે એજ્યુકેશનમાં પણ બોર્ડ પદ્ધતિ જે ચાલે, એ બધા ભેદોના ભરોસે જ ને. અચ્છા, બીજી વાત, સ્વાતિબેન મને એક પ્રશ્નનો જવાબ આપો. મેં ગઈકાલે એક વાત કરી હતી. 7મી ગાથાની પહેલી લીટી ભેદોની ના પાડે છે, અને બીજી લીટી અભેદની સ્થાપના કરે છે. આપણો જીવન શું કહે છે? ગ્રહસ્થોનું અને જગતના રાગી જીવોનું જીવન શું કહે છે? બતાવો. ભેદવાળો કે અભેદવાળો? બોલો દામજીભાઈ, હું સાચી વાત કરું? જો લોક વ્યવહારમાં પણ આપણો 7મી ગાથામાં જે ભેદોને કાઢીને અભેદની સ્થાપના કરાવવા માગે છે, રાગી જીવોના લૌકિક જીવનમાં જે અભેદપણું રહે ને, તો રામ રાજ્યની સ્થાપના થાય. પણ રાવણ રાજ્ય છે, મારું અને તારું. જીવનમાં ભેદો સિવાય કંઈ નથી. હાય હાય હાય, તમને એટલું ખબર ન પડી? મારા ચંપલ તમે પહેરી લીધા, પણ તારા અને મારા શું? ચંપલ તો ચંપલ છે. નહીં નહીં, સોરી, હા, એ તો ભૂલથી પહેરાઈ ગયું. બીજે દિવસે પછી આખા ગામને ખબર પડી જાય, ઓલા બેનના ચંપલ પહેરી ગયા હતા, પોતાના જૂના મૂકી ગયા અને મારા પછી નવા પહેરી ગયા. તો તારા અને મારા ભેદનો જ, ભેદભાવોનો જ તો સંસ્કાર સંસારમાં હાલે છે. અને આ ફર્સ્ટ ક્લાસ એર કન્ડિશન હોલમાં બેસીને જ્યારે આપણે સાંભળીએ, ભૂપતભાઈ, કેવું મીઠું મધુરું લાગે. શું મીઠું મધુરું લાગે? જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી. અને અહીંથી બહાર ગયા બાદ તારા અને મારાના ભેદ સિવાય જીવનમાં કંઈ નથી. કેટલો વિરોધાભાસી છે વિચારો. ચર્ચા આપણી અભેદની, અને શ્વાસે શ્વાસે ચર્યા ભેદની. આને દંભ કહેવાય, આને પાખંડ કહેવાય,
આને અજ્ઞાન કહેવાય, આને નવો ગ્રહિત મિથ્યાત્વ કહેવાય. વળી પાછું એમ કહો પંડિતજી પણ લોક વ્યવહારમાં તો વ્યવહાર જ હાલશે ને, તો આમાં ચર્ચામાં કેમ નથી હાલતો? એટલે જ આ 8મી ગાથાનો જન્મ થયો. સીધો આત્મા કહીએ તો આત્મા સમજાય નહીં, એટલે એને જાણે તે જ્ઞાન, જ્ઞાન તે આત્મા, શ્રદ્ધે તે શ્રદ્ધાન, શ્રદ્ધાન તે આત્મા, ઠરે તે ચારિત્ર, ચારિત્ર તે આત્મા. એમ દર્શન, જ્ઞાન, ચારિત્ર ભેદો ઉપજાવીને અભેદને સમજાવવામાં આવે. બહુ ટૂંકી વાત કરું છું, બહુ માર્મિક વાત. મેં ગઈકાલે ઈશારો કર્યો હતો, સમજાવનાર ભેદો વડે સમજાવશે, પણ સમજનારે શું સમજવાનું છે? અભેદ. સમજાવનારની પણ બુદ્ધિ અભેદમાં જ છે. એને સમજાવનારને જે ભેદની ભાષા આવે એને ભેદમાં રસ નથી, એને પણ સમજાવવું છે અભેદ જ. 3-4 દિવસ પહેલાં મેં એક દાખલો આપ્યો હતો. માં એમ કે જો 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 મારી આંગળી તરફ જો, જો આમ આંગળી તરફ જો એટલે તને ચંદા મામા દેખાશે. માં ચંદ્રને ચંદા મામાને બતાવે છે કે આંગળીને બતાવે છે? પહેલી નજરે આંગળીને જોતા બાળકની નજર આંગળી ઉપર જાય અને પછી વિચક્ષણતાથી જોતા આંગળી દેખાતી બંધ થઈ જાય, ચંદ્ર દેખાય. પ્રયોજન તો ચંદ્રને છે જોવાનું, આંગળીને નહીં. શૈલાબેન કેટલું સરસ. મને તો આજનું પ્રવચન તો એવું લાગ્યું, આ 20મું પ્રવચન હતું ને, મને આજનો આ 20મું પ્રવચન એવું લાગ્યું કે જેમ આપણે જમી કરીએ એની બહુ ઓડકાર આવે ને, જમ્યા બાદ પછી સરસ મજાના 4 ઓડકાર આવે તો જમણવારી કરાવનાર જમાડનારને એમ થાય કે વાહ, તમને ઓડકાર આવ્યા ને તો મારી રસોઈ કરવાની મહેનત આજે ફળી. તો આજે આ 20મા પ્રવચનમાં જે 20 દિવસથી ગુરુદેવશ્રી રસોઈ બનાવતા હતા 18મી વાર, એ આજે આપણને ઓડકાર આવ્યા. આપણને આવ્યા કે નહીં ખબર નહીં, પણ આ 8મી ગાથાના મ્લેચ્છને તો ઓડકાર આવી ગયા. ઉછલે છે આનંદ હિલોર, પ્રભુ મારા નાચરા મન મોર. ગાથામાં શબ્દો છે, એ આત્માને સમજો અને અંદરમાં એને આનંદના તરંગો, બોધ તરંગો ઉછળ્યા. એવું મને તો એવું ફીલ થતું. એ આખું ભજન 8મી ગાથાને આધારે બનેલ છે. નિજ આત્મ કી મહિમા જબ આવે, મહિમા આવ્યો ત્યારે તો એ મેંઢાની માફક. સ્વાતિબેન આમાં ઘણું સમજવા જેવું છે આ ગાથામાં. કાલ રાત્રે વાત કરી હતી આપણે છેલ્લી 2 મિનિટમાં, ધામજીભાઈ. નિષ્ણાત નથી પણ નિકટવર્તી છે. વંદનાબેન કાલ રાત્રે મેં આ વાત કરી હતી. નિષ્ણાત નથી એટલે ક્ષયક્ષમ લબ્ધિ નથી, એટલી બુદ્ધિ નથી એનામાં, પણ નિકટવર્તી છે એટલે વિશુદ્ધિ લઈને આવ્યો છે. આ 18મી વારમાં આ પ્રવચનમાં આવનારા 1, 2, 4, 6 જણા તો એવા જ હશે. આ તો બહુ અઘરું પડે. 2 દિવસ 4 દિવસ આવીને બેઠા હોય પછી ઘર ભેગા. આપણને નહીં સમજાય ભાઈ. આ કાલનું જરીક અઘરું હતું, પરમ દિવસનું તો બહુ જ અઘરું હતું. 3જી ગાથામાં તો કાંઈ ટપો નહીં પડ્યો. હોય જ કોઈ ના કોઈ. અહીંયા બેઠા છો તમારામાંથી પણ કોઈ ના કોઈ એવા હોય. આમાં કેમ અઘરું પડે, ન સમજાતું હોય એવું. કાલે મેં એક વાત કરી હતી, 1 કિલો મારે સિંગદાણા લાવવું છે. 1 કિલો સિંગદાણા લાવવા છે, ખાંડ 1 કિલો લઈ આવવું છે. કોઈ દિવસ મને એવું ટેન્શન થાય છે, ઓહો પરા બજાર, હજારો દુકાનો, દુકાનમાં હજારો માલ હોય, પછી ન જાણે કેટલા આપણા જેવા ગ્રાહકો ત્યાં આવેલા હોય, પછી આપણી જાસુ કેવી રીતે, એ દુકાનદારને આપણે કહેશું કેવી રીતે, પછી બધા એને સાંભળે, એની હારે હારે આપણને કેદી સાંભળે, આપણને પછી કેદી ખાંડ આપે. ટેન્શન થાય છે કોઈ દિવસ સ્વાતિબેન?
નથી થતી ને. ન પરાબજારનું ટેન્શન, ન ટ્રાફિકનું ટેન્શન, ન દુકાનોનું ટેન્શન, ન ગ્રાહકોનું ટેન્શન, ન માલનું ટેન્શન. મારે ખાંડ લઈ આવવું છે, આમ ગયા અને ઓમ આવ્યા. તો અનંત ભેદોમાં પ્રવેશીને પણ પોતાનો પ્રયોજનભૂત અભેદને મેળવવાની બુદ્ધિ કેવી રીતે કેળવેલી છે આપણે? આમાં કેમ એમ થાય, ઓહો 4 અનુયોગ, આટલા બધા શાસ્ત્રો, આ અઘરું પડે ને. એટલે અમે તો ભાઈ જો ભક્તિ કરીએ અને ભગવાનને ભજી, આપણાથી થાય એટલું કરીએ. નહીં થાય એટલું કરીએ એ જે તું કહે છે ને ગ્રહિત મિથ્યાત્વ છે. તું કરે છે સ્થૂળ ક્રિયા અને માને છે ધર્મની ક્રિયા. તારે તત્વને સમજવું નથી, તારે રાગના રાગડા તાણવા છે, ગળિયા હાંકવા છે. ગળિયા શું કીધું મેં? આજે આવ્યો શબ્દ ગળિયા હાંકવા છે. રાગના ગળિયા હાંકવાથી વસ્તુ સમજમાં નહીં આવે. કોરોનાના કાળમાં પણ કેટલાક એવા દાંડાઈ કરતા હતા. આપણે ક્યાં ડૉક્ટર પાસે જવાની જરૂર છે, આપણે ક્યાં બજારમાં જઈએ છીએ, આપણે ક્યાં કોકના સંપર્કમાં આવીએ છીએ, આપણે ક્યાં કોકને શેક હેન્ડ કરીએ છીએ. એવા નહીં કોરોના થયા છે. કોઈ દી બજારમાં ગયા નહીં, કોઈ દી કોઈને હાથ મિલાવ્યા નહીં, ઘરમાં કોઈને આવવા દીધું નહીં. કોઈને તો આવવા નથી દીધું, પણ કોરોના તો આવી ગયો. અરે મરીએ ગયા છે ઘણા. હું તમને એમ કહું છું કે તારા મિથ્યા પ્રયાસો તારી ઘરે રાખ. સ્વાતિબેન, ઘરની ધોરા જે આમાં નહીં ચાલે. ખ્યાલમાં આવ્યું? અચ્છા, એક પ્રકરણ તરફ ધ્યાન હતું બધાને. રાગ કરે, દયા દાન કરે, વ્રત કરે તે આત્મા, એવું નથી કીધું આમાં. દર્શન જ્ઞાન અને ચારિત્ર તે આત્મા. રામજીભાઈ, કેવો ગજબનો તર્ક. એનામાં જે હોય એનાથી ભેદ પાડીને સમજાવે. એનામાં જે રાગ છે જ નહીં, એનામાં જે રાગ જ નથી, એનામાં જે કશાય જ નથી, એ દયા કરે, દાન કરે, મંદિરો બનાવે, પૂજા કરે, પાઠ કરે, એ આત્મા, એ વાત આમાં કીધું જ નથી. કેટલી માર્મિક વાત છે. એ આજના પ્રવચનમાંનો સુપર ડુપર પોઈન્ટ હતો. એનામાં જે હોય એના જ ભેદ પાડીને સમજાવવામાં આવે. પાઇનાપલ મારે લેવા જવું હોય તો કેળાના સ્વાદ વડે મને પાઇનાપલનું જ્ઞાન કરાવશે ઓલો માણસ વેચનારો? હું પૂછું છું કે આ પાઇનાપલ મીઠું છે કે ખટાશવાળું છે? નહીં 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 નહીં, બિલકુલ લસલસતો પાકેલો કેળાના ગુણગાન વડે મને પાઇનાપલનું જ્ઞાન કરાવે? જે પાઇનાપલમાં જે હોય એના જ ભેદો પાડીને વાત કરશે ને. કાલે શું કીધું હતું? હા, એવા ગાંડાઓને આપણે જોયા. અમારે તો આત્મા જોઈએ. શૈલાબેન સાંભળજો, બહુ જોરદાર વાત કરી હતી મેં. 7મી ગાથાની એક લીટી વાંચે, નહીં 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 નહીં, આત્મામાં તો જ્ઞાન નથી, આત્મામાં દર્શન નથી, આત્મામાં ઠીક, કાંઈ વાંધો નહીં. તારે આત્મા જોઈએ કે શું જોઈએ? નહીં નહીં નહીં, આત્મામાં દર્શન નથી, દર્શનને છોલી નાખો, જ્ઞાનને છોલી નાખો, જ્ઞાનને કાઢી નાખો એમાંથી. અમારે આત્મા જોઈએ. પણ મૂર્ખરાજ, દર્શનવાળો જ, જ્ઞાનવાળો જ, ચારિત્રવાળો જ આત્મા છે. દર્શન તે આત્મા નથી, જ્ઞાન તે આત્મા નથી, ચારિત્ર તે આત્મા નથી, પણ આવા અનંત ગુણોનો ગોડાઉન, એનું નામ જ આત્મા છે. ઘણા લોકો સૂક્ષ્મ લોભી એવા શ્રોતાઓ પણ આ પંચમ કાળમાં પેદા થયા છે. થોડો ઘણો અભ્યાસ વધે ને પછી વક્તા ભેદોની ભાષામાં બોલે ને, નહીં 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 નહીં, આપણે તો બસ અભેદ, આપણે તો અભેદ. જાણે કે ભેદોની ભાષા એટલે પાકિસ્તાનની ભાષા. અમારા વારીલ સાહેબ તો એમ જ કહેતા, ભેદ પરક કોઈ ભાષામાં બોલનારા વક્તા મળે તો ઘણા ખરા અભ્યાસુ શ્રોતાઓને એવું લાગે કે આ ભારતના છે જ નહીં, આ પાકિસ્તાનમાંથી આવ્યા છે. તો આ 8મી ગાથામાં આત્મા એમ કહેનારા કે બીજા જે આચાર્યો વગેરે આવ્યું ને, એમાં આચાર્યો વગેરે
ભેદોની ભાષામાં સમજાવે છે. સમજાવે તો છે અભેદને જ ને. તો શું એવા આચાર્યોને અને એવા સમજાવનાર ગુરુને તમે હળદૂત બોલાવશો? એ ભેદો ક્યાં સમજાવવામાં એને રસ છે? એને સમજાવવામાં તો રસ છે અભેદને જ. કેમ કે તું અભેદને જાણતો નથી એટલે તને ભેદો પાડીને સમજાવવામાં આવે છે. ફરીથી ઓલી વાત કરું છું, નિષ્ણાત નથી એવો શિષ્ય છે. અનંત ધર્મોવાળા એક ધર્મીમાં નિષ્ણાત નથી એટલે ક્ષયોપશમ નથી, લબ્ધિ નથી. ક્ષયોપશમ લબ્ધિ વગરનો એ જીવ, પણ વિશુદ્ધિ લબ્ધિ એનામાં પૂરેપૂરી છે. મને બહુ આનંદ આવ્યો, એ પ્રકરણમાં બહુ આનંદ આવ્યો. સમજણ નથી પડતી એમાં, એવો તો છે, પણ આંખો ફાડી ફાડીને મેંઢાની જેમ વિશુદ્ધિ લાવીને ઊભો એવો જીવ છે. નિકટવર્તી છે કીધું ને, નિકટવર્તી શિષ્ય એટલે વિશુદ્ધિ લબ્ધિવાળો. ક્ષયોપશમ ઓછું હોય તો ચાલશે, વિશુદ્ધિ પૂરેપૂરી હોવી જોઈએ. એ આ ગાથા આપણને બતાવે છે. શૈલાબેન, સમજણ ઓછી પડતી હોય તોય ચાલશે, પણ સમજવાની દાનત રાખો. એને જ બોધના આનંદ તરંગો ઉછળશે, એને જ ઓલું સમજાઈ જાય કે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા. કેટલી માર્મિક વાત છે, સરળ શબ્દોમાં બિલકુલ. મેં તો છેલ્લે પ્રવચન પૂરું થયું ને તો મેં એવું લખી રાખ્યું છે, દેશના અને દેશના લબ્ધિની સાર્થકતા. આજનો પ્રવચન એટલે શું હતો? ઉપદેશ અને ઉપદેશદાતાનો શ્રમ અને ઉપદેશ ગ્રહણ કરનારની મહેનત આજે ફળી. નીતાબેન, હવે આ પ્રવચન તમે ઘરે જઈને શાંતિથી વાંચો માત્ર, તો તમને છેક સુધી જ્યારે ગુરુદેવશ્રી બોલતા જશે ને એમ થાય કે ધન્ય ઘડી. આજના પ્રવચનમાં જે મ્લેચ્છ શ્રોતાના સ્થાને છે, જો એની જગ્યા આપણે હોત તો. એટલે આજનો 20મો પ્રવચન છે ને એ સિદ્ધિને વરેલો પ્રવચન છે, સફળ થયેલો પ્રવચન છે. જોકે પ્રવચનો તો બધા સફળ જ છે, પણ આજે સાક્ષાત ચરિતાર્થ થયો ઉપદેશ. દેશના ફળી આજે. લીના, તારી ઘરે અમે આવીએ અને પહેલેથી કીધું હોય કે 2 રોટલી લેશું, 2 અથવા અઢી, વધીને હાલને 3 વર્ષોથી તું બોલાવે છે તો 3 રોટલી લેશું. હવે 3ની જગ્યાએ 4 રોટલી આપણે ખાધા, તે 5મી રોટલી વળી પાછી આપી અને 5મીએ લઈ લીધા, અને 2 વાટકીની જગ્યાએ 4 વાટકી રસ અમે પીધા, અને પછી કીધું યાર બહુ જમાઈ ગયો છે, થોડીક વાર તમારે ત્યાં જ લંબાવીએ, આરામ કરીએ. તડકાઈ બહુ છે, પછી બપોરે છે ને 4-1 વાગે આપણે કંઈક ચા નાસ્તો કંઈક કરીને પછી જશું. હા હા પંડિતજી આરામ કરો, છે જ ને આપણો. બોલો, એક યજમાનને 2 રોટલી ખાવા માટે, 2 રોટલી માટે આવેલ મહેમાન 4 રોટલી ખાય, 4 વાટકી રસ પીવે, કલાકની જગ્યાએ 4 કલાક રોકાઈ જાય અને કહે કે હાલો આપણે એક કામ કરીએ, 4 વાગે છે ને હવે ચા પીએ અને અડધી કલાક તત્વ ચર્ચા કરીએ. મને બતાવો એના આંગણે કલ્પવૃક્ષ ઉગ્યો કે નહીં? પૂછો. આ રાજપરા હું જતો, 4 દિવસ સુધી રાહ જોયો એણે, ન ગયો તો ન જ ગયો. કેવા ફૂટેલા ભાગ્ય હશે. એક દિવસ તો રાહ જોઈને જ બેઠી, નહીં આજે તો આવશો જ. પણ ભાગ્યના બારણા ભાગ્ય વિના થોડાક ખુલે. સમજાય છે શું કહો છો વંદનાબેન? કલાક માટે આવેલ વિદ્વાન કે મહેમાન 2 રોટલી ખાવા માટે આવેલા 4 રોટલી ખાય, 4 કલાક રોકાય, તો એમ થાય ને કે વાહ, આજે મારે ભાવેલી ભાવના ફળી. એ 8મી ગાથા આજે, આજનું પ્રવચન 20મું પ્રવચન. ઓલો મ્લેચ્છ છે, ગજબની વાત. કેવો છે? મ્લેચ્છ છે. સમજાવનારો આર્ય છે. શું આર્ય થાય? આર્યનો અર્થ શું થાય? કોઈ દિવસ વિચાર આવે છે આર્ય એટલે શું? અયતિ ગચ્છતિ રાતિ ઇતિ
જે આત્મભાવે આત્માને પ્રાપ્ત કરે, આત્મા પ્રત્યેની ગતિ કરે, ઉપદેશને અનુરૂપ ગતિ કરે, એને આર્ય કહેવાય. માત્ર સાંભળે એનું નામ આર્ય નથી. સજ્જનતાને ફોરે, હમણાં કાલે કીધું હતું, કાલે લગભગ રાત્રિના સ્વાધ્યાયમાં જ કીધું હતું. શિષ્ય શબ્દનો અર્થ કર્યો હતો. શાસનને સેવી જાણે તે શિષ્ય. સાથીબેન, ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં આ શબ્દનો અર્થ કર્યો હતો. શાસનને સેવી જાણે તેનું નામ શિષ્ય. માત્ર સાંભળ્યા રાખે એનું નામ શિષ્ય નહીં. અચ્છા, ઓલો પ્રશ્ન પણ પૂછો તો મેં, ગુરુ દ્રોણના કેટલા શિષ્ય હતા? બોલો, હૈદરાબાદ બોલો. 5 પાંડવ, 100 કૌરવ, બરાબર. કેટલા થયા? 105 થયા ને? 100 અને 5, 105 થયા ને, એમ કહું છું. કૌરવ અને પાંડવો 105, તો દ્રોણના શિષ્ય કેટલા થયા? 105 થયા ને? જવાબ ખોટો છે. કાલે આપણે વાત કરી હતી, 100 નહીં, 105 નહીં, એક જ શિષ્ય હતો. કોણ? અર્જુન. હવે બોલો, તમારે જમાઈ રાજાને ફરિયાદ કરવી પડશે. અમારે તમારા સસરાજીને કાંઈ નથી આવડતું. શું છે સાસુમાં? શું નામ? નિલય, નલય, શું નામ? નયન. હા, નયનભાઈને ફરિયાદ કરવી પડશે. હમણાં જ ફોન કરું સ્વાધ્યાય પછી. બોલો, દ્રોણના શિષ્ય કેટલા હતા? કે એક જ. લાયક એક જ હતો, બીજા બધા નાલાયક હતા. નાલાયક એટલે પાત્રતા વિનાના હતા. વિરલા જાને તત્વને, વિરલા બૂঝે કોઈ. વિરલા પામે તત્વને, વિરલા સમજે કોઈ. યોગસારવાળી વાત છે ને, એ છે. આ એવો મ્લેચ્છ છે ધમજીભાઈ, જેનું મ્લેચ્છપણું ભૂસવાની આરે છે. શું કીધું? મ્લેચ્છપણું ભૂસવાની આરે છે. કોક વાળા સફેદ જબ્બા ઉપર કંઈક આમ ખાતા હોય, પીતા હોય, કે ચા પીતા હોય, તો એમાં ડાઘા પડે ને. તો કાલે સાફ કરશું એમ નહીં, આવતીકાલે નહીં. ચા પીવાનું મૂકી દેવાનું અને પછી જઈને તરત જ સાબુ સરફ બરફ લગાડી એને સાફ કરવા. એ જ્યારે સાફ થતું હોય ને પછી નીકળી જતું હોય ને, ત્યારે એમ થાય કે વાહ, 8મી ગાથા ફળી. દેશના ફળી એવું લાગે, ડાઘા નીકળી ગયા. એમ મ્લેચ્છના મ્લેચ્છપનાના ડાઘા નીકળી ગયા આજના આ પ્રવચનમાં. કેમ કે ધોબી એવા છે ને, જોરદાર ધોબી છે. સાબુનો ગોટોય જોરદાર છે. અચ્છા, હજી એક વાત, હજી કહું એક વિચિત્ર વાત. ધોનારા ધોબી જોરદાર છે, ગુરુના સ્થાને નિષ્ણાત. આ ગાથામાં પરમાર્થમાં, અભેદમાં નિષ્ણાત. બરોબર. સાબુ પણ જોરદાર છે, એકત્વ વિભક્તવાળો. પણ આ બેઉ જોરદાર કરતા, આ બેઉ તો નિમિત્ત છે. શું કીધું? ઉપદેશ અને ઉપદેશ દાતા, એ તો નિમિત્ત છે. બોલો, ઉપદેશ ગ્રહણ કરનારા જે મ્લેચ્છ છે ને, એ બહુ જોરદાર છે. એ આ બેઉ કરતા બાપ છે. એ સાંભળે, ભેદોને સાંભળે અને અભેદને સ્પર્શે. એને કીધું કે દર્શન તે આત્મા, ઓહો આત્મા, જ્ઞાન તે આત્મા, ઓહો આત્મા, એમ કરીને અભેદને પકડે, અભેદને પકડે, અભેદને પકડે. શું સમજાય છે? કેટલું પ્રેક્ટિકલ, કેટલું ફળીભૂત થતો આજનો ઉપદેશ. એક બીજી વાત મને મગજમાં આવતી હતી કે ઓલો સમજાણું કાંઈ નહીં, ઓલા મ્લેચ્છને સ્વસ્તિ કહેતા, પણ અંદરમાં આનંદના અશ્રુ એના બધા ઢળી પડતા, સરી પડતા. એ આનંદના અશ્રુ શું છે? મને થોડુંક એનું પણ પોસ્ટમોર્ટમ કરવાનું મન થાય છે. કોઈ આમ વૈરાગ્ય પ્રેરક ભજન કે અપૂર્વ અવસર ભાવવાહી સાંભળતા હોઈએ ને, તો સંવેદનશીલતા હોય તો આંખો આપણી ભરાઈ જાય.
સહેજે આંખમાંથી આંસુની ધારા વહે. એ એની અનુભૂતિ બતાવે છે. એમ ઓલો સ્વસ્તિ કીધું સમજાણું કાંઈ નહીં, પણ ટગ 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 મેંઢાની માફક આંખો ફાડી ફાડીને એ જુએ છે. ઊભો થઈને ઘર ભેગો નથી થતો. ગુરુદેવશ્રીની સભામાં ઓલા જીવરાજજી ઓસરે ઓસરે કરીને ઊભા થઈ ગયા. ત્યારે તો એક જીવરાજજી હતા, હવે તો જડરાજ ઘણા છે. જડરાજ કીધું મેં નથી સમજાતું, અમે તો ઓસરે ઓસરે, અમારે કાંઈ સમજવું નથી. અમારે તો દુકાન જ હારી, અમારે તો પેઢી જ હારી, અમારું તો ઘર જ હારું. તું ઘરને જ લાયક છે, તું પેઢીને જ લાયક છે. સ્વાતિબેન, આજના પ્રવચનમાં પાત્રતાની પરાકાષ્ઠા સમજવા જેવી હતી. પાત્રતાની પરાકાષ્ઠા મ્લેચ્છ જેવી. ઓલાએ કીધું કે આત્મા, સ્વસ્તિની સાથે કોમ્બિનેશન છે આત્માનો. મારે લોક ભાષામાં કહીએ કે દૂરનો સાળો છે, એની નાની બેબી છે, એનું નામ એને મેં સૂચવું તું સ્વસ્તિ રાખો, સ્વસ્તિ નામ રાખ્યું. પછી વરસથી પછી મળ્યા, પછી મેં એને પૂછ્યું કે સ્વસ્તિ એટલે શું? એ કે સ્વસ્તિ એટલે તમારું પરમ કલ્યાણ થાવ. મેં કીધું પુસ્તકમાં ગ્રંથમાં તે ભણેલો છે, એ અર્થ છે, એ અર્થ નથી. મેં કીધું તો કયો અર્થ છે? કે સ્વસ્તિ એટલે આત્મા. આજના પ્રવચનમાં આવ્યું ખબર? જેમ ઓલાને સ્વસ્તિનો અર્થ શું સમજાવ્યું? તારું પરમ કલ્યાણ થાવ. એમ ગુરુએ અહીંયા મ્લેચ્છને સ્વસ્તિ એટલે શું કીધું? આત્મા. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા. તો સમજાયું શું આત્માને? તો સ્વસ્તિનો અર્થ શું થયું? અચ્છા, ગુરુદેવ શ્રીનું વ્યાકરણ સાંભળો. સ્વ અસ્તિ. શું બોલે? તમારું નામ આમાં ઘણું સામ્ય ધરાવે એવું છે. હા, ખરેખર તો તમારું નામ જે છે ને એનો અર્થ પણ આત્મા જ છે. બૃહદ દ્રવ્ય સંગ્રહમાં બ્રહ્મદેવદત્ત સૂર્યે આત્માનો અર્થ એવું કર્યું છે, અતતિ ગચ્છતિ ઇતિ આત્મા. અતતિ એટલે ગમન કરે છે, અતતિ ગચ્છતિ ઇતિ આત્મા. તો સ્વ અતતિ ગચ્છતિ ઇતિ સ્વાતિ, સ્વ અતતિ ગચ્છતિ ઇતિ. તો અતિ શબ્દ છે ને એ જ્ઞપ્તિના અર્થમાં છે. જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા, જ્ઞપ્તિ, જ્ઞાનનું ફળ. એમ સ્વ અતિ અતતિ ગચ્છતિ ઇતિ એનું નામ સ્વાતિ શબ્દ થાય. એમ સ્વસ્તિક શબ્દ આવે, એમ સ્વસ્તિ શબ્દ આવે. આમાં જે આવ્યું આ બહુ અદ્ભુત. ઉપદેશ ચરિતાર્થ કેવી રીતે કરાય. અચ્છા, આમાં એક બીજી વાત, માર્ગ બતાડનારો કોણ છે? ઉપદેશક. જ્ઞાન તે આત્મા, ચારિત્ર તે આત્મા. ઉપદેશદાતા તો ગુરુ છે, પણ માર્ગે જવાનું કોને છે? સમજી ભાઈ, શું સમજાણું? આમાં રસ્તે ચાલનારો કોણ છે? રસ્તા દેખાડનાર તો ગુરુ છે, પણ રસ્તે જનારો કોણ છે? અરે બોલો, મ્લેચ્છ છે. અનિષ્ણાત નિકટવર્તી શિષ્ય છે. ફરીથી શું કીધું? અનિષ્ણાત નિકટવર્તી શિષ્ય છે, લાયકાતવાળો શિષ્ય છે. લાયકાત ધરાવતા અનુભવી ગુરુઓ છે. નિષ્ણાત એટલે માસ્ટર થાય, નિષ્ણાત એટલે બાહોશ થાય. કાલે મેં રાત્રે કીધું હતું, ઘણી બધી બાબતો આવી છે ગઈકાલ રાત્રે, કેમ કે 7મી ગાથા જ મેં લીધી હતી. બેહોશ શિષ્યોની વાત નથી અહીંયા, બાહોશ શિષ્યની વાત છે. શું કીધું? આમાં ખબર, આ ગાથામાં શ્રોતા કેવા છે? સૂતા શ્રોતા નથી. સૂતા સૂતા સાંભળનારા શ્રોતા નથી. શ્રવતા શ્રવતા સાંભળનારા શ્રોતા છે. શ્રવતા શ્રવતા એટલે જેનામાંથી આનંદના તરંગો સ્રવ્યા રાખે. બગાસા ખાય, કંટાળો આવે, ઘડિયાળના કાંટા તરફ ધ્યાન જાય, સ્વાધ્યાય કેદી પૂરું થાય, એવા ધ્યાનવાળા મોહભંગ થયેલ શ્રોતાની વાત નથી આમાં. સૂતા શ્રોતાની વાત નથી, જાગતા શ્રોતાની વાત છે. ઘણાયનું હોય છે આંખો બંધ થઈ જાય
પછી બોલે પણ એવું ગુરુદેવશ્રીના પ્રવચનમાં છે ને, સહેજે આંખો બંધ થઈ જાય. થાય જ ને, કેમ નહીં થાય? રૂંધાયેલી કશાય લઈને આવીને બેહો તો નિંદર નહીં આવે તો શું આવે? ઘણા એના હાથમાંથી તો શાસ્ત્રો નીચે પણ પડી જાય છે. એટલે તો આ વ્યવસ્થા ઉપજાવી કાઢી આપણે. શાસ્ત્રોને ધરી રાખનારા પાટલાના અહોભાગ્ય છે. આ જે પાટાઓ છે ને બધા, આ પાટાઓના મહાભાગ્ય. આ લાકડાઓ કયા જંગલમાં બન્યા હશે શાસ્ત્રોને ઝાલી રાખવા માટે? કેમ કે શ્રોતામાં હવે એ લાયકાત નથી, એ ઝાલે. વ્યાખ્યાન સાંભળવાની પણ એક રીત હોય છે. બહુ સારી વાત છે, વ્યવસ્થા છે, પણ પ્રમાદને પોષવા માટે નહીં. અને આ છે તો આ લઈને જ બેસવું જોઈએ. આ છે તો આ લઈને જ બેસવું જોઈએ. અવિનયથી તો બચી શકાય. ખોળામાં શાસ્ત્રો મૂક્યા હોય, આડા અવળા આપણા થાયને આ શાસ્ત્રો બધા આડતા હોય, મહા અવિનય છે. એના માટે તો આ લેવું જ જોઈએ. પણ આ લેવું જોઈએ એનો અર્થ એમ નથી કે પ્રમાદનો પોષણ. બોલો બેનો, મોબાઈલની ઘંટીઓ વાગતી હોય કે નહીં? અને ઘણા એવા ભાગ્યશાળીઓ સભાની વચ્ચે ઘંટી વાગે મોબાઈલની તો ઊભા થઈને કઈ ચક્રવર્તીની સંપદા લૂંટાઈ જાય છે. 3 લોકના નાથની વાણીનો મહિમા નથી એટલો આપણને. ઘોર વિરાધનાના ભાવો છે, ઘોર વિરાધનાના ભાવો. એ મોબાઈલને ડેડ કરીને લઈ આવો અંદરમાં. ડેડ કરીને એટલે એને સાવ ઉડાવી દો. એને મેડિકલ સાયન્સની ભાષામાં એનેસ્થેસિયા આપીને લઈ આવો અંદર. એને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપવાનું અંદરમાં આવતી વખતે, સાયલેન્ટના નહીં. કે સાયલેન્ટ કરો તો એ ઓલો બ્લિંક તો થાય જ. એને સાવ પ્લેન મોડમાં, એને આલોક આકાશમાં ટેક ઓફ કરાવી દો. સાચી વાત કરું હું તમને, અરવિંદભાઈ તો હવે તો સમજો આ દુનિયામાં નથી રહ્યા. સુમત પ્રકાશજી પણ ઘણીવાર આવો અનુશાસન, જો એના પ્રવચનમાં કોઈ લાઈવ પ્રવચન વખતે મોબાઈલ વાગે, પ્રવચન બંધ કરે. આપણે એવું કરવું જોઈએ. હવે તો મહિનાભર માટે તો રજા જ છે, કરો મોજ, પણ સમજવું જોઈએ. લાઈવ સ્વાધ્યાયમાં કેવા શ્રોતા, સાંભળતા વેત જ આનંદના તરંગો, બોધના તરંગો જેને ઉછળે. કેવો લાયકાતવાળો મ્લેચ્છ છે, મ્લેચ્છ, પણ આર્યને લજાવે એવો મ્લેચ્છ. જેમ આપણે રાજકોટ માટે કહીએ કે છે પટેલ. બોલો આગળનું કંઈક બોલો. હું કોઈ વ્યક્તિગત કોઈની વાત નથી કરતો. જેમાં કુંદન, જયશ્રી લગ્ન થયા બાદ વર્ષો સુધી છાશ અને રોટલા ઉપર દિવસો કાઢ્યા છે. વર માને નહીં. ડુંગળી બનાવો, બટાટા બનાવો, ફલાના બનાવો, ઢીકણા બનાવો, બનાવીશ નહીં અને ખાઈશ તો નહીં જ. નહીં, રસોઈમાં જે રંધાશે એ તારે ખાવું પડશે. નહીં, હું રાંધીશે નહીં અને ખાઈશે નહીં. બોલો, એક મુમુક્ષુને લજાવે એવું આચરણ નથી. પટેલ હોવા છતાં અનંતી પ્રતિકૂળતા. તમારી ઓલી સોનલ હમણાં 4-5 દિવસ પહેલાં મને મળી. મેં કીધું કાં તો આવતી નથી મંદિરે. કંઈ કીધું નહીં એણે, પણ મને બધું ખબર છે. વર માને નહીં, સાસુ માને નહીં, સસરા માને નહીં, મંદિરે જવા દે નહીં. તોય આ દીકરીઓ અઠવાડિયામાં એકવાર, 15 દિવસમાં એકવાર, પણ કુંદન વગેરે તો હવે તો રોજ સ્વાધ્યાયમાં આવે છે, પણ એટલી તો એ દીકરીઓની એનો ભાગ્ય તો ફળ્યો. મને તો એટલું જ સમજાય છે, નાના જીવા નાના કમમાં. ઘર એક હોય, 4 સભ્યો, 4 ગતિઓ, 4 જીવોની 4 ગતિ હોય. નરકે જનારની પરિણતિ એવી જ હોય ને. શું ધામજીભાઈ? શ્રેણિક રાજાએ
વિપુલાચલ પર્વત ઉપર પહેલી જ ધર્મસભામાં મહાવીર સ્વામીને પૂછ્યું કે યશોધર રાજા હતા. યશોધર મુનિરાજના ગળામાં સર્પ નાખ્યા, ઉપસર્ગો કર્યા. મારી ધર્મપત્ની એવી સમ્યક દ્રષ્ટિ ચેલના ભગવાન મહાવીર સ્વામીના માં ત્રિશલાની સૌથી નાની બહેન ચેલના, 7મી બહેન. 7 બહેનો હતી. આવામાં ઘોર ઉપસર્ગ કર્યા. તો એ તમારા જેવા તીર્થંકરની વાણીનો મને યોગ મળ્યો. હું કેવો ભાગ્યશાળી. પણ મને એક પ્રશ્ન છે, મને દીક્ષા લેવાના ભાવ કેમ નથી થતા? કે જેને નરકાયું બંધાયેલો હોય, નરકની ગતિ બંધાણી હોય, એને મુનિ થવાના ભાવ નહીં થાય. આ ભગવાન મહાવીરની વાણીમાં એવું. એમાં 18મી વારના પ્રવચનો આટલા અદ્ભુત ચાલે છે. અહીંયા આવીને સાંભળવાના ભાવ ન થાય, સ્વાધ્યાય કરવાના ભાવ ન થાય. જેને ખોટી ગતિ બંધાણી હોય એને સ્વાધ્યાય કરવાના ભાવ ન થાય. આ લખી જ રાખજો, બિલકુલ બ્રહ્મ વાક્ય છે. જે ભવિષ્યવાણી અને જે વાસ્તવિકતા ભગવાન મહાવીર સ્વામીએ ત્યારે કરી હતી એ જ ભવિષ્યવાણી આજે પણ લાગુ પડે છે. એટલે આજનો આ પ્રવચન 20મો લાયકાતવાળો મ્લેચ્છ છે. રીડા ગુનેગાર જેવો નિબ્બર મ્લેચ્છની વાત નથી. આ ચલાવેન ગુરુ વૈરાગ્ય શિખરના શિખામણી, નિયમસારની ભાષામાં ગુરુ કેવા છે? વૈરાગ્ય શિખરના શિખામણી. અને શિષ્ય કેવો છે? નિકટવર્તી, આસન્ન નિકટવર્તી. આસન્ન એટલે આવીને બેઠો છે. ક્યાં? સંકેત લેવાની તૈયારીમાં બેઠો છે. નિકટવર્તી, નિકટમાં જ વર્તે છે. શું સમજાય છે? કોમર્શિયલ કંઈક કોમ્પ્લેક્સ હોય ને તો આજુબાજુમાં વાહનો બધા જોઈને બધાએ સમજી જાય અહીંયા કોમર્શિયલ કંઈક હોવું જોઈએ. હા, બેંક હોય તો બેંકની બહાર એટીએમ મશીનો અને ફલાનું અને ઢીકણું બધું હોય. દવાખાના હોય તો બહારનો બધો રાચ રચીલું એવું હોય. એમ અહીંયા કહે છે એ મ્લેચ્છ કેવો છે કે ઉપદેશને ઝીલવાની લાયકાતવાળો છે. અમારા ગુરુજી એક બહુ સરસ દાખલો આપ્યા હતા. જયપુર જતાં પહેલાં અમે લોકોએ સાંભળેલો. સ્વાતિબેન, વોલીબોલ હોય ને, વોલીબોલ કેટલા 6-6, 8-8 જે પણ ટીમમાં રમતા હોય, એમાં કોઈ એક એવો ખેલાડી હોય 2 ટીમમાંથી, નહીં બોલ મારી તરફ આવે હું તો નીચે જ પડવા દઉં, એને ટીમમાં રાખશે? વોલીબોલનો નિયમ શું છે? અમારા ગુરુજી કહેતા એ વોલીબોલ રમવાને લાયક ખેલાડી તો ટીમમાં રહેવા લાયક એ જ હો. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो